મારા મહારાજાને કહો બહુ આગેથી આયા એટલે વળી પાછા આ બાપુ આગે બોરે પ્રધાનજી ઈ પંડિત કોના રજવાડામાં આયા હે એટલે ઈ તો મેં નાદો છે તમે કોના રજવાડામાં આયા આ કોનું રજવાડું હા અમારું હા તેમ તમારા રજવાડામાં જ આયા વાહ અમારા રજવાડામાં શું કામ તમારે એમાં ઘણા છે આ કયું નગર ઈ તો મને નથી ખબર તા તમારા બાપુને પૂછતા હો પેલા બાપુ અરે આ પ્રધાનજી આપડા કયું નગર છે અરે પ્રધાનજી પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે છે બરોબર છે બરોબર છે વર દાદા હા આ પિંગલગઢ નગરી છે ને રેડિયા રાજા રાજ કરે છે રેડિયા રાજા રાજ કરે છે ફટાકા ફૂટ્યા વગર દિવાળી બાપુ અરે આ પ્રધાનજી કઈ ભૂલ થઈ હતી અરે પ્રધાનજી પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી ને રેડિયા રાજા રાજ કરે છે બસ બસ બાપુ બસ હવે નો ભૂલતા હવે નો થાય હવે નો ભૂલતા હવે નો થાય હવે નો ભૂલતા હવે ડાઢા પડો અરે પ્રધાનજી પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે છે હવે ભૂલ થાયતી છે ભૂલ્યો વરદાદા નો કહેવાય બહુ માર પડે ભૂલાઈ જાય માર બધું હાસું પિંગલગઢ નગરી છે અને હજી માર બધું એમ થાય પટિયાર રાજા રાજ કરે અરે પ્રધાનજી જો પટિયા રાજા રાજ કરતા હોય તો પટિયા રાજાને કહો કે ગોરદેવ તમને મળવા માંગે છે તો ઈ જ મુદ્દો આયો બાબુ અરે આ પ્રધાનજી ઈ કે પટિયા રાજા રાજ કરવા હોય તો એમને મળવું છે અમારે અરે પ્રધાનજી પંડિત ને પૂછજો જો રખડતા પકડતા હોય તો એને ડેલી સબ્જી શીખી આપી અને રવાના કરી દો અને જો રાજગોર હોય તો રાજી ખુશીથી અંદર લઈ આવો એ તો રાજ નાખતે રાજગોર હોય તો અંદર લઈ આવો અંદર લઈ આવી હાલો તાર હાલો પ્રધાનજી આ રાજમાં તમારે બે સિવાય કોઈ છે બીજું કોઈ છે નહીં હો હતા ધ્યાન રાખજો માર બહુ પડે બોલ જોઈ વિચારીને બોલવું અરે રાજા પટિયાર તમારા ચરણોમાં ભૂદેવ વંદન કરે છે અરે પંડિતજી આ પટિયારના પણ નમન છે અરે પંડિતજી આમ કઈ બાજુથી આવી રહ્યા છો અને કઈ બાજુ જઈ રહ્યા છો અરે પટિયાર રાજા કહેતા તો મારી જીભ અચકાય છે છતાંય પણ કહું છું આવ્યો છું જો પોકટ દીજો અરે હાલો પોસા પગે નીકળો હે ચાર ના હેરાન કર્યા હાલો સડો માર્ગે કામ પતે પ્રધાનજી શું કઈ નહીં આપણે નહીં બકતા તમારા મહારાજા એટલે બધા ક્રોધ કેમ કરે નો ટ્રાય હવે નહીં હું નહીં ટ્રાય કરું એકાદી કહેતા જ નહીં ના આજ નહીં વાત કહું તમે શું તમારું થઈ ગયું ના બાકી છે તો તમારે હાટું જે ગોઠવી દે પણ ભીડો માર બહુ તમારા લાયક એક શ્રીફળ આવશે ને તમારું ગોઠવી દેશે મહારાજાને એવું કહો હજી એક વખત પંડિત તમને મળવા માંગે ઘણી ખમા બાપુ અરે આ પ્રધાનજી આ ગોર દાદા કે હજી આયા જ મરવું છે અરે પ્રધાનજી પંડિત ને કહી દો કે જો પોકણગઢ નું અમારા રજવાડામાં નામ લેતા હોય તો એના ધડથી મસ્તક જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દઈશ આ ઈ રજવાડું છે કોના રજવાડામાં તમે આવીને વાત કરો તમને ખબર છે કોણ હા તે પોકણગઢ નું નામ લેવી તો તમારા રાજા શું લેવાય એટલે બધા ઈ ખબર કે ગઈ છે જૂનું એવું હું નવો છું એવું હા હજી નવા નવા જ લાગ્યા હાવ ઈ આ કે છે કે 2 વર્ષ વ્યાર હાલે એવું એવું દાદા આપણે નો હોય ને ના તારે તેમ હસ્યું નહીં હા એટલે જ ને હાવ નવા જ લાગ્યા હાવ નવા અરે પ્રધાનજી તમારા મહારાજાને એવું કહો કે ગોરદેવ કાળો કકળાટ કરે છે અને જો મને અંદર નહીં આવવા દે તો હું આઈને આત્મહત્યા કરીશ અને મારા આત્મહત્યા કરીશ એનું પાપ તમારા મહારાજાને રાખશે પિંગલગઢ નગરીને હવે જો હું માર નહીં ખાઉં તેમ ખાઈ ગયો કારણ કે હવે આ સોટા પડી જાય વગર દિવાળીએ ફટાકડા ફૂટે પણ સીધે સીધું કહેતા હોત કહીશું નહીં પણ બાપુ ભૂલાઈ જાય આ તો બધું છે હવે રજવાડાના કામ જાજા હોય અને આવા તમારા જેવા
નોખું નોખું વાતો કરે આમ સીધા બોલો તો શું વાંધો? સીધે સીધું જ કીધું. શું કીધું? એવું કહો કે ગોરદેવ કાળો કકળાટ કરે. વાંધો છે કઈ? અરે બોલો પ્રધાનજી. પણ શું લેવા રાયડું ઠોકવી પડે આ છે કરી? આમ શાંતિથી બોલો તો વાંધો કઈ, પણ વાંધો હોય ઈ કયો ને. શાંતિથી ને આમ હળવે બોલવું ને રાઈડ પાડીને બોલવું. અરે બોલો પ્રધાનજી. વાત ભૂલાઈ જાય તારે, આટલા જ કહું છું. વાત ભૂલાઈ જાય, બીક લાગી જાય. બાપુ ફટાકા બહુ ફૂટે, માઇક બંધ થઈ ગયું. પ્રધાનજી બહાર કઈ નથી ને અંદર કેમ દિવાળી? ઈ આ દિવાળી જેવા ફટાકડા ફૂટે ને આવું હોય અંદર. હા તમારા મહારાજાને કોણ? ગોરદેવ કાળો કકળાટ કરે. હા બાબુ અરે હા પ્રધાનજી. હા ભાઈ આમ ધીમે બોલો તો મજા આવે. આ ગોરદેવ કાળો કકળાટ કરે છે. અરે પ્રધાનજી ને અંદર લઈ આવો. હા તો એમ. હાલો ગોરદેવ, હળવે હળવે હો, ધ્યાન રાખજો. અરે રાજા પટિયાર, જો આજ આ શ્રીફળ પાછું જશે તો અજમલને એવું થશે કે પટિયાર મારાથી ડરી ગયો, માટે આ શ્રીફળનો તમે સ્વીકાર કરી લો. અરે હા પંડિતજી, તમારી કઈ વાત સત્ય છે. અરે પ્રધાનજી, હા બાપુ. આપણા રાજમાં બેટા પ્રતાપને બોલાવો. ભલે બાપુ ભલે. આજે પરદાન બોલાવે પરતાપ આવજો રે. આવો તમે રાજે દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. આજ પરદાન બોલાવે પરતાપ આવજો રે.